નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 4ની જે નવી સ્વ-અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ-અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4ના ગુજરાતી વિષયની જે નવી સ્વ-અધ્યયન પોથીના ભાગ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે પાઠ નંબર 2 તેને તે ઉગશે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે નવી સ્વ-અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે આ આપણે ભાગ પ્રમાણે સ્વ-અધ્યયન પોથી આવશે. આ આપણો પ્રથમ ભાગ છે, તેમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે. તેવી રીતના બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો શરૂઆત કરીએ ધોરણ 4ના ગુજરાતી વિષયની નવી સ્વ-અધ્યયન પોથીના ભાગ નંબર 1ના પાઠ નંબર 2 તેને તે ઉગશે તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, જે તમે જોઈ શકો છો. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1. નીચે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો અને ફકરો ફરીથી લખો. જોઈએ. એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો, કૂકડે કૂક, કૂકડે કૂક, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એણે શું જોયું? થોડી જ દૂર વંડી પર હતી એક કૂકડી, અને તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી. અરે કૂકડી, તું અહીં? કૂકડાએ નવાઈથી પૂછ્યું. અને આ રીતના તમારે ફકરો ફરીથી લખવાનો છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. નંબર 1. કૂકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી? તો કૂકડી ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચાને સાચવવામાં, ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી. નંબર 2. દોડવા ઉડવાથી કૂકડીને ફાયદો થશે કે નુકસાન? કેવી રીતે? તો દોડવા ઉડવાથી કૂકડીને ફાયદો થશે. તે હવે ઉડતા શીખી એટલે વંડી પર બેસી બહારની દુનિયા જોઈ શકશે અને નવું નવું જાણી શકશે. નંબર 3. દોડવું અને ઉડવું બેમાં શો ફેર? તો દોડવાની ક્રિયા જમીન પર થતી હોવાથી પગ જમીન સાથે અડકેલા રહે છે, જ્યારે ઉડવાની ક્રિયા હવામાં થાય છે, તેથી પગ જમીન સાથે અડેલા રહેતા નથી. નંબર 4. ઉડવા બાબતે કૂકડીને ક્યારે આત્મવિશ્વાસ આવ્યો? ઉડવાના ઘણા પ્રયત્નો કર્યા પછી હવે કૂકડી સરળતાથી વંડી પર ચડવા લાગી, ત્યારે કૂકડીને ઉડવા બાબતે આત્મવિશ્વાસ આવ્યો. નંબર 5. કૂકડીને વંડી પર શા માટે બેસવું હતું? તો કૂકડીને વંડી પર બેસીને બહારની દુનિયા જોવી હતી, માટે તેને વંડી પર બેસવું હતું. પ્રશ્ન નંબર 3. નીચેના વાક્યોને વાર્તા મુજબ યોગ્ય ક્રમ આપો. જોઈએ. પહેલો, એક કૂકડી હતી હોશિયાર કૂકડી. નંબર 2. કાગડાને હસતો મૂકીને કૂકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું. નંબર 3. એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો, કૂકડે કૂક, કૂકડે કૂક. નંબર 4. હવે તો રોજે રોજ કૂકડીએ વંડી પર ચડવા માંડ્યો. નંબર 5. પોતાની સાથે વંડી સુધી ઉડતી કૂકડીને જોઈ કૂકડો ખૂબ ખુશ થયો. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. તમને ગમતું ગીતડું લખો. તો અહીં તમને ગીત સરસ મજાનું આપેલું છે. તમને કોઈ બીજું ગીત ગમતું હોય તો પણ તે તમે અહીં લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ-અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો. પીડીએફ મેળવવા માટે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મેળવી શકો છો, અને બુક અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જે કોન્ટેક્ટ નંબર પરથી મેળવી શકો છો. પ્રશ્ન નંબર 5. સાચા વિકલ્પ સામે ખરું કરો. નંબર 1. કૂકડી ખુશખુશાલ હતી કારણ કે તો તે આજે પથ્થર સુધી ઊંચે ઉડી હતી. નંબર 2. કૂકડી શામાં હોશિયાર હતી? તો ઉપરના બધા જ, એટલે કે ઈંડા સેવવામાં, ચણ વીણવામાં અને બચ્ચા સાચવવામાં. પ્રશ્ન નંબર 6. આ એકમમાં કૂકડીના ગુણ સ્વભાવની સુંદર જાણકારી મળે છે, તેના ગુણ ઉદાહરણ જણાવો. તો જોઈએ. પ્રેમાળ, ખુશખુશાલ, મક્કમતા, ચપળ, મહેનતુ, નવું કંઈક કરવામાં ઉત્સુક. પ્રશ્ન નંબર 7. અયોગ્ય શબ્દો છે કે વાક્ય ફરીથી લખો. નંબર 1. એક કૂકડી હતી હતો. હતો છે કે એક કૂકડી હતી. નંબર 2. કૂકડી ઈંડા સાચવવામાં, સેવવામાં હોશિયાર હતી. સાચવવા ઉપર ખોટું. કૂકડી ઈંડા સેવવામાં હોશિયાર હતી. નંબર 3. કૂકડી કૂકડાને માથે કલગી હોય છે. કૂકડી ઉપર છેકો, કૂકડાને માથે કલગી હોય છે.
નંબર 4, મમ્મીને મોટી ચોટલો છે. તો મોટી ઉપર છે કો મમ્મીને મોટો ચોટલો છે. પ્રશ્ન નંબર 8, કોણ શું બોલ્યું? બે સંવાદ લખો. તો જોઈએ કુકડી. તો નંબર 1, મને કલગી ઉગે ન ઉગે તારે શું? નંબર 2, જા મને કલગી ઉગશે જોઈ લેજે તું. કુકડો, કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે? નંબર 2, અરે કુકડી તું અહીંયા? કાબર, એ કુકડી જોતો ખરી તને માથે કલગી ઉગી છે? નંબર 2, હાસતો વળી હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પેલા દોરડાયા કાગડાને. કાગડો, ઊંચે ઉડીને શું મળવાનું તને? માથે કલગી થોડી ઉગવાની છે. પ્રશ્ન નંબર 9, આ એકમમાંથી જોડાક્ષરવાળા 5 શબ્દો શોધીને લખો અને તેમનો વાક્યમાં ઉપયોગ કરો. બોલ્યા, માંડ્યો, ત્યારે, મળ્યું અને પૂછ્યું. જોઈએ વાક્ય. રિયા એટલી વાતોડી છે કે તેને બોલ્યા વગર ચાલશે જ નહીં. જીયાન ફટાફટ લખવા માંડ્યો. હેત ક્રિકેટ રમતો હતો ત્યારે પડી ગયો. સ્વરાને આજે ઇનામ મળ્યું. આર્યએ ઇનામ વિશે મને પૂછ્યું. પ્રશ્ન નંબર 10, નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય 2 વાક્યો લખો. તો અહીંયા આપણને નંબર 1માં પૂર્ણ વિરામ આપેલું છે, તો તેવા આપણે 2 વાક્યો લખવાના છે. એક વાક્ય અહીં તમને આપેલું છે આજે રવિવાર છે, તો તેવા 2 વાક્યો જોઈએ. અમે આજે જૂનાગઢ ફરવા ગયા છીએ. સવારે વરસાદ આવતો હતો. ત્યાર પછી નંબર 2માં પ્રશ્નાર્થ ચિહ્ન. તું ક્યાં ગયો હતો? નિશાળ ક્યારે શરૂ થશે? કાલે લેસનમાં શું લખવાનું છે? નંબર 3માં ઉદ્ગાર ચિહ્ન. કેવું સુંદર દ્રશ્ય, કેટલી સુંદર નદી, કેટલું સુંદર પક્ષી, કેવો અદ્ભુત ધોધ. પ્રશ્ન નંબર 11, નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય 2 વાક્ય લખો. પણ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, તો જોઈએ આપણે. નંબર 1, તમને શરદી થાય ત્યારે શું શું થાય છે? તો અમને શરદી થાય ત્યારે નાકમાંથી ઘડીએ ઘડીએ પાણી વહે છે અને થોડોક તાવ આવ્યો હોય તેવું લાગે અને માથું દુખવા લાગે છે. નંબર 1, ઝાડમાંથી પાંદડા કેમ ખરે છે? તો પાંદડાનું આયુષ્ય પૂર્ણ થતાં તે સુકાઈ જાય છે અને ઝાડમાંથી અલગ થઈ ખરી જાય છે. નંબર 3, પર્વત પરથી નીચે ખેતર તરફ જોતા કેવું લાગે છે? તો પર્વત પરથી જોતા ખેતરો જાણે કે વિવિધ ભૌતિક આકારોમાં કોઈએ લીલો રંગ કરીને ફરતે બોર્ડર કરી હોય તેવા લાગે છે. નંબર 4, આકાશમાં રોકેટ નીકળે ત્યારે કેવું દ્રશ્ય સર્જાય છે? રોકેટમાંથી પાછળથી ધુમાડો નીકળે છે, તેથી જાણે આકાશમાં રોકેટ પૂંછડી સાથે ઉડતું હોય તેવું લાગે છે. પ્રશ્ન નંબર 12, તમને મનમાં કેવા સવાલો થાય છે તે વિશે 5 વાક્ય લખો. જોઈએ. હું વિચારું છું કે આખું બ્રહ્માંડ કેટલું વિશાળ છે અને શું ક્યારેય તેના અંત સુધી પહોંચી શકાય? ક્યારેક હું વિચારું છું કે ભવિષ્યમાં તકનીકી કેવી રીતે બદલાશે અને લોકો કેવી રીતે જીવશે. ક્યારેક હું વિચારું છું કે જાદુઈ શક્તિઓ ખરેખર છે કે ફક્ત કલ્પના છે. હું મારી ભાષા અને સંસ્કૃતિને વધુ સારી રીતે કેવી રીતે સમજાવી શકું તે વિશે વિચારું છું. વૃક્ષોનો રંગ લીલો શા માટે હોય છે? પ્રાણીઓ 4 પગે શા માટે ચાલતા હશે? પ્રશ્ન નંબર 13, ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો. જોઈએ. રોજે રોજ. હવે તો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું. અમને રોજે રોજ શાળાએ જવું ખૂબ જ ગમે. કુકડે કૂક. એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કૂક. સવારમાં કુકડો કુકડે કૂક બોલ્યો. ધારી ધારી. કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે. બાળક એમના પપ્પાને ધારી ધારીને જોવે છે. રમતા રમતા. કુકડી રમતા રમતા વંડી પર ચડી અને પલક આજે રમતા રમતા પડી ગઈ. પ્રશ્ન નંબર 14, આ એકમમાં પાના નંબર 28 અને 29 પર આપેલા ચિત્રોમાંથી તમને કયું ચિત્ર ગમ્યું એ ચિત્ર વિશે 7-8 લીટીમાં વર્ણન લખો. જોઈએ. મને પાના નંબર 28નું ચિત્ર ગમે છે. પાના નંબર 28 પર ચિત્ર છે તે ગામડાના તળાવના કિનારાનું સવારના વાતાવરણનું સુંદર ચિત્ર છે. તેમાં સુંદર તળાવ છે, ગાયો ચરે છે, ગામ લોકો તેમના કાર્યમાં વ્યસ્ત છે. સવારનું વાતાવરણ આહલાદક હોય છે. પ્રશ્ન નંબર 15, નીચેના લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તે શબ્દોની
યોગ્ય જોડ લખો. તો જોઈએ સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી. સમાનાર્થી શબ્દો: દેવદૂત તો ફરિશ્તો, ફૂલ, પુષ્પ, તકલીફ, મુશ્કેલી, આંખ, નયન. વિરુદ્ધાર્થી શબ્દો: દેવ, દાનવ, જીવન, મરણ, અમીર, ગરીબ, પાપ તો પુણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.